શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહેશ્વરી સમાજની મહિલાઓ તથા રજની વુમન્સ હોસ્પિટલ દ્વારા 8 માર્ચના રોજ મહિલા દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, સાબરકાંઠા। અહીંયા પધારેલ દરેક મહિલા, દરેક માતા, દરેક બહેનો અને દરેક પુત્રવધુ તથા પત્ની બધાને આજના વુમેન્સ ડે નિમિત્તે મારા વંદન। સૌપ્રથમ તો આજનો યુગ એ ઓનલાઈન યુગ થઈ ગયો છે, એ મારે દરેકને વિનંતી એ કરવાની કે દરેક લારી અને ગલ્લાવાળી બહેનોને રોજીરોટી મળી રહે એ માટે આજના દિવસે હું એમ કહું છું કે તમારે એ લોકોનો બી સપોર્ટ કરવા માટે ઓનલાઈન અને મોલમાંથી વસ્તુની ખરીદી છોડી અને લેડીઝ તરીકે એ લોકોને પણ સપોર્ટ કરવા જોઈએ। ઈશ્વરે બનાવેલી અદ્ભુત કૃતિ એટલે નારી શું નથી કરી શકતી આજના યુગમાં। નારી એ નરની શણગાર છે, નારી એ ઘરની શોભા છે। સમુદ્ર 100 બૂંદ મળીને સમુદ્ર બને, પણ એક નારી એ ઘરની શોભા અને ઘરની વ્યવસ્થા ઘણી સુંદર રીતે સંભાળી શકે છે। નારી શક્તિ જિંદાબાદ। નમસ્કાર, હું ડૉક્ટર ખુશ શાહ, રજની વુમન્સ હોસ્પિટલ તલોદ। રજની વુમન્સ હોસ્પિટલ દ્વારા આજે 8 માર્ચના રોજ તલોદમાં આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું સેલિબ્રેશનનું આયોજન કરેલ હતું, જેમાં 100થી વધુ મહિલાઓએ આમંત્રણ સ્વીકાર કરીને એમની હાજરી પુરાવી છે। અને ચીફ ગેસ્ટ તરીકે આપણે ડેપ્યુટી કલેક્ટર મેડમ, મામલતદાર મેડમ, CPO મેડમ, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન, 12 મહિલા કોર્પોરેટર મેડમ અને 4 ગ્રામીણ વિસ્તારના સરપંચ મેડમને હાજરી આપીને એ બદલ એમનો ખૂબ આભાર। અને પ્રોગ્રામને સફળ બનાવ્યો। 100 મહિલાઓ અને 50 આશા વર્કર બહેનોએ હાજરી આપીને ભવ્ય આયોજન કરેલ છે આપણે। મારું નામ શીતલબેન રતિલાલ દરજી છે। હું એક પેરા ઇન્ટરનેશનલ પ્લેયર છું અને અત્યાર સુધીમાં મેં એક ટ્રેન હાદસામાં મારે બંને પગને ગુમાવ્યા છે, પણ મેં હાર નથી માની અને એક નારી શક્તિને સખત રાખીને મેં આગળ સંઘર્ષ કરીને મેં અત્યાર સુધી નેશનલ લેવલે 5 વાર ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને ઇન્ટરનેશનલ પણ 6 વાર પાર્ટિસિપેટ કરેલ છે। અને નારીને હું એક એટલું જ કહીશ કે કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેવો સંઘર્ષ આવે તો નારીને હાર ના માનવી જોઈએ અને નારીને સશક્ત રહીને આગળ વધવું જોઈએ। નારી શક્તિ જિંદાબાદ। નમસ્કાર, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તો અહીંયા આપણે તલોદ ખાતે રજની વુમન્સ હોસ્પિટલ ખાતે ડૉક્ટર વૈશાલીબેન અને ડૉક્ટર ખુશ તરફથી આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે। હું ડૉક્ટર વૈશાલી શાહ, રજની વુમન્સ હોસ્પિટલ સ્ત્રી રોગ નિષ્ણાત। અત્રે 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમે એક આયોજન કરેલું હતું, જેમાં શ્રીમતી રમીલાબેન ચાવડા, નગરપાલિકાના CPO ઓફિસર, કોર્પોરેટર બહેનો, સરપંચ બહેનો, અહીંયા કૃષિ સમિતિના બહેનો, શીતલબેન દરેક પધાર્યા અને અહીંયા અમારા ફંક્શન પ્રોગ્રામનો જે બહોળો અમને આનંદ આપ્યો છે અને બધાને આવવા બદલ ખૂબ ખૂબ આભાર। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો, હું એક ડૉક્ટર છું, એના પહેલાં એક બહેન, દીકરી અને માતા છું। આ દિવસે દરેકે ખૂબ સરસ રીતે પ્રોગ્રામને સફળ બનાવી બદલ જે આવવા બદલ આમંત્રિત મહેમાનોનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।